ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશી ફ્રીજ ગણાતા માટલાની માંગોમાં વધારો થયો છે। ત્યારે અમે તમને એક એવું ગામ બતાવ્યું કે જ્યાં આખા ગુજરાતમાં માટલા પૂરા પાડે છે। જોઈએ એક વિશેષ અહેવાલમાં। ગુજરાતભરમાં ફેમસ છે લીલાસાના માટલા અને આ છે સાબરકાંઠા જિલ્લાના છેવાડે આવેલું લીલાસા ગામ। 180 જેટલા પરિવારો અહીંયા વસવાટ કરી રહ્યા છે। પોતાના ઘરે જ માટલા બનાવવાનું કામ કરી રહે છે। અહીં ઠંડી અને કાળી માટીમાંથી બનતા માટલા ગુજરાતના ખૂણે ખૂણે પ્રખ્યાત છે। અન્ય કોઈ વ્યવસાય ન હોવાના કારણે આ પરિવાર 12 માસ માટલા બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। આ પરિવાર પાસે ન તો ખેતીની જમીન આવેલી છે, ના તો કોઈ અન્ય વ્યવસાય રોજગારીનું માત્ર સાધન હોય તો એ છે માટીમાંથી માટલા, લોરી સહિત અલગ અલગ માટીના વાસણો બનાવવા અને પેઢીઓથી આ પરંપરા જળવાઈ રહી છે। વધુમાં માટલા સહિત માટીના વાસણો આરોગ્ય માટે હિતકારક હોય છે તેવી માંગમાં પણ વધારો જોવા મળ્યો છે। માટલાની માંગ વધતા ભાવમાં પણ 10% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ચીકણી અને કાળી માટીની અછત જોવા મળી રહી છે। બીજી બાજુ કોલસો અને બળતણ પણ મોંઘું થતા માટલાના ભાવ ઉચકાયા છે। પહેલા માટલા 80 થી 90 રૂપિયા વેચાતા હતા, એના ભાવ હવે 100 થી 110 જેટલા થયા છે અને છતાં પણ માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। લોકોની તરસ छिपावता આ પરિવારને સરકારી સહાયની તરસ છે। માટીની સહાય કે માટીના વાસણો બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પર સરકાર જો સહાય શરૂ કરે અને વર્ષો સુધી આ કામગીરી જીવંત રહેશે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આ માટીનો વાસણ આપણે શું એ વાપરીએ તો કોઈ રોગ ના થાય। નવી વસ્તુ વાપરીએ તો રોગ થાય ને શાક બનાવવાની ઓલી સહીમાં શાક બનાવો તો કોઈ રોગ ના થાય। અને આ પાણીના ગ્લાસ, ચાના કપ છે, ખાવા માટેનો કસોલો છે, એ બધા પહેલાં માણસો વાપરતો હતો તે કોઈ રોગ નહોતો થતો અને નવી વસ્તુ નીકળી છે વાપરીશું એટલે નવા નવા રોગ થાય છે। તે આપણા માટીના વાસણનો ઉપયોગ કરવો જરૂરી છે। મારું નામ અનિતાબેન પ્રજાપતિ જીતેન્દ્ર કુમાર। હું જીતેન્દ્ર કુમાર સોકાભાઈ પ્રજાપતિ બોલું છું। છેલ્લા 10 વર્ષથી માટીકામમાં સંકળાયેલો છું। મારી આગળની પેઢી અને એની આગળની પેઢી પણ માટીકામ જ કરતી હતી, પણ પહેલાં માટી તળાવોમાંથી મળી રહેતી હતી। અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ થઈ રહી છે દિવસે દિવસે અને હવે હું અને અમારો પરિવાર જે ગામમાં 150 ઘર છે તે બધા જ માટીકામથી જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ રહે છે અને અમારું કામ છે 7 મહિનાનું। ચોમાસામાં માટીકામ થતું નથી અને આ જ માટલા વાપરવાથી કોઈને કોઈ જાતનું નુકસાન પણ થતું નથી। આ માટલા વાપરવાથી તમારી જો તમે એક તરફ જુઓ તો ફ્રીજનું પાણી પીવો તો તમારી તરસ ભાગતી નથી અને માટલાનું પાણી પીવો તો તમારી તરસ એમ થાય કે મેં પાણી પીધું છે અને એનાથી કોઈ રોગ પણ થતા નથી। પણ અત્યારે માટી જ મળવી મુશ્કેલ થઈ ગઈ છે તો અમારું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે।